નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ઈએમઈ કેમ્પસના આર્મી ક્વાર્ટરમાં ગત મોડી રાત્રે 3.5 ફૂટનો મગર આવી ગયો હતો. વડોદરા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં મગર ઘૂસી આવ્યા હોવાના કોલ વન વિભાગને મળી રહ્યા છે. ગત મોડી રાત્રે પણ ફતેગંજ વિસ્તારમાં આવેલ ઈએમઈ કેમ્પસમાં મગર આવી ગયો હોવાનું કોલ વન વિભાગને મળ્યું હતું, જેને પગલે વન વિભાગની ટીમ ઈએમઈ કેમ્પસમાં પહોંચી ગઈ હતી અને આર્મી ક્વાર્ટર પાસેથી 3.5 ફૂટના મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે. આજ રોજ વુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી રહ્યું છે, ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે, અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે. ત્યારે જ આવા ઈએમઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, વિશાલ ચૌધરી અને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાનકડો મગર હતો. એટલે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ન થશો. અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, એના સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો. મારો સંપર્ક કરવા માટે 9925058137 જે અમારો હેલ્પલાઇન નંબર છે, એના પર તમે 24/7 ગમે ત્યારે ફોન કરી શકો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.